हेलो फ्रेंड्स, आज आपने धोरण 6 विषय गणित प्रकाश एमां एकम 1 गणित में पेटर्न तेमां विचारो अने शोधो जे पेज नंबर 8 पर दाखला आपेला छे एमां 1 થી 5 दाखलानुं सोल्यूशन आपणे जोईशुं। बराबर, सौथी पहेला आपणे जोईए तो पेज नंबर 8 पर प्रश्न 1 आपेलो छे के गणतरीनी संख्याओने 1 1 + 2 + 1 1 + 2 + 3 + 2 + 1 प्रमाणे उमेरता उपरना अने पछी नीचेना क्रममां उमेरवाथी वर्ग संख्याओ मळे छे। तेना माटे शुं तमे समान चित्रात्मक समजूती शोधी शको छो? तो आपणे एमां आ रीतनो जवाब आवशे। पहेला 1 तो 1 डॉट आवशे, पछी 1, पछी 2 डॉट अने 1 डॉट, तो टोटल थशे 4। ते ज रीते 1 2 3 पाछू 2 1 तो 9 थशे। ए रीते 4 सुधी जईए आपणे 1 2 3 4 3 2 1 तो 16 थशे। एटले खबर पड़े छे तमने श्रेणी बने छे। शुं तो 2 वच्चे सेंटरमां जो 2 सुधी छे तो 2 2 4, 3 सुधी छे तो 3 ताली 9, 4 सुधी छे तो 4 4 16। आ रीते आगळ जोईए प्रश्न 2 छे के तमारा चित्रना मोटा स्वरूपनी कल्पना करीने अथवा जरूरियात मुजब तेने आंशिक रीते दौरीने तमे जाणी शको छो के 1 + 2 + 3 થી 100 सुधी अने 100 થી पाछू 1 નું मूल्य शुं हशे? तो आपणे चित्र जोईए तो आ रीतनुं चित्र आवे। 1 डॉट करीए आपणे ते सीधा 100 सुधी डॉट, बराबर। अने ए रीते आडा पण अने ऊभा पण 100 पद सुधी डॉट। तो शुं थशे? तो जोईए तो 1 + 2 + 3 ते छेक 100 सुधी सरवाळो, पाछो 100 થી उल्टो एटले के नीचे उतरवानुं छे आपणे 99 98 97 થી 1 सुधी। तो आनो सरवाळो केटलो थाय? तो आपणे हमणां ज जोयुं हतुं के आ एक श्रेणी छे। तो छेल्लामां छेल्लो अंक कयो छे मोटा मोटो? तो 100। तो 100 × 100 जवाब थशे। 100 100 केटला थशे? तो 10,000। एटले आनो जे छे सरवाळानो जवाब ए 10,000 थशे। बरोबर। आगळ जोईए आपणे प्रश्न 3। ज्यारे तमे बधा एकनी श्रेणीमां उपરના क्रमમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? બરાબર, જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? એક જ પ્રશ્નમાં બે પ્રશ્નો છુપાયેલા છે, બરાબર। તો એકની શ્રેણીમાં ઉપરના ક્રમે ઉમેરવાનું જોઈએ આપણે પહેલા। જેમ કે 1 તો 1 જ થશે સરવાળો, 1 + 1 તો 2 થશે, પાછો 1 ઉમેરો 1 + 1 + 1 તો 3 થશે, पाछो 1 उमेरो 1 + 1 + 1 + 1 तो 4 थशे। बराबर, आ रीते चालू ज रहेशे। एटले आपणे कही सकीए के અહીં આપણે ગણતરી સંખ્યાઓની શ્રેણી મેળવીએ છીએ 1 2 3 4 5 6 થી અનંત સુધી। આ પહેલા પ્રશ્નનો જવાબ રહે છે। હવે એમાં બીજો પ્રશ્ન છે કે એકની શ્રેણીમાં પદો ઉમેરો ઉપરથી નીચે ઉમેરવાના છે। બરાબર, હવે જોઈએ તો 1 તો 1 થશે, પહેલા 1 + 1 એટલે 2 સુધી પહોંચે, પાછો 1 એટલે 1 સુધી આવે એટલે 3 થશે, पाछो 1 + 1 + 1 એટલે 3 વખત 1 ઉમેરા, પાછા 2 અને 1 એટલે કેટલા થશે? તો 5 થશે। તો આ આપણે જોઈ શકીએ છીએ 1 3 5 આ કઈ શ્રેણી છે? તો આપણને અહીં આપણે એકી સંખ્યાઓની શ્રેણી મેળવીએ છીએ, જેમ કે 1 3 5 7 9 એમ મળશે જવાબ। ઓકે, હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? બરાબર, તો ગણતરીની સંખ્યાઓનો સરવાળો જોઈએ આપણે। પહેલાં 1 તો 1 જ રહેશે, પછી 1 + 2 કેટલા થાય? 3 થશે, પાછો 3 ઉમેરો 1 + 2 + 3 તો જવાબ આવશે 6। હવે 4 ઉમેરો 1 + 2 + 3 + 4 તો 10 થશે। બરાબર, હવે 5મો ઉમેરો 1 + 2 + 3 + 4 + 5 તો 15 થશે। હવે ચાલુ જ રહેશે। હવે 6 ઉમેરવાના, પછી 7 ઉમેરવાના એટલે ચાલુ જ રહેશે। તો આ 1 3 6 10 15 આ કઈ શ્રેણી મળે છે આપણને એ પહેલાં જોવું પડે। તો આ તો આપણે જોઈ ચૂક્યા છીએ કે આ જે છે ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી છે। કઈ છે? ત્રિકોણીય સંખ્યાઓની। એની ચિત્રાત્મક રજૂઆત જોઈએ તો 1 ને 1 ડોટ વડે દર્શાવાય, 3 ને 3 ડોટ વડે આ રીતે ત્રિકોણ બનશે, બરાબર। 6 ને 6 ડોટ વડે દર્શાવાય, 10 ને 10 ડોટ વડે દર્શાવાય, 15 ને 15 ડોટ વડે દર્શાવી શકાય છે। બરાબર, તો આ આપણને ત્રિકોણીય સંખ્યા મળે છે। આગળ જોઈએ આપણે પાંચમો પ્રશ્ન। જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે 1 + 3
3 વત્તા 6, 6 વત્તા 10, 10 વત્તા 15 લો તો તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? બરાબર, તો આપણે જોઈએ પહેલાં કે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો. બરાબર, 1 વત્તા 3 તો કેટલા થશે? 4 થશે. બરાબર, 4 એટલે 2 ગુણ્યા 2 એટલે કે 2નો વર્ગ. ત્યાર પછી જોઈએ 3 વત્તા 6, 3 વત્તા 6 કેટલા થશે? 9 થશે. બરાબર, એટલે કે 3 ગુણ્યા 3, 3 તાલી 3નો વર્ગ થશે. બરાબર, 6 વત્તા 10 એટલે કેટલા થશે? 16 થશે. 16 એટલે 4 ગુણ્યા 4 એટલે કે 4ની 2 ઘાત થશે. ત્યાર પછી આપણે આ જોવાનું છે હવે 10 વત્તા 15. બરાબર, એનો સરવાળો થશે 25 એટલે કે 5 ગુણ્યા 5, પાછે 25 બોલ્યા ને એટલે તો 5નો વર્ગ થશે. બરાબર, તો આ આપણને ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરતા ચોરસ સંખ્યાની શ્રેણી મળે છે, જેમ કે 4, 9, 16 અને 25. હવે શ્રેણી તો શોધી કાઢી, શું કહેશે? ચિત્ર સાથે સમજાવો. તો આપણે જોઈએ અહીંયા કે સૌથી પહેલાં આપણને 4 મળે છે કે 4 ટપકા આ રીતે મળે છે, જેમાં આ રીતે એક ત્રિકોણ બને. ત્યાર પછી આપણને 9 મળે છે, તો 9માં આ રીતે એક ત્રિકોણ મળે, આપણને જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ 16, તો આ રીતે તેમાં આપણને ત્રિકોણ મળશે. બરાબર, અને આ 25. બરાબર, તો આ રીતે આપણને મળશે. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ સમજાવી શકીએ છીએ. ઓકે.